નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ચોમાસા અને ભારે વરસાદને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી। અમદાવાદ પ્લેન ક્રેશને લઈને સૌથી મોટા સમાચાર। એર ઇન્ડિયાની સૌથી મોટી જાહેરાત। કોરોનાને લઈને આરોગ્ય મંત્રીનું સૌથી મોટું નિવેદન। કરોડો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। જાણી લેજો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયાનો 20મો હપ્તો। લોન ધારકો માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશ ખબર। રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ફેરફાર। વિદ્યાર્થી અને વાલીઓ માટે કામના સમાચાર। પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। મળશે હવે 3000 રૂપિયાની સહાય। એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો। વિદ્યાર્થીઓને મળશે 5000 રૂપિયાની સહાય। રિક્ષા ખરીદવા માટે મળશે મહિલાઓને 48000 રૂપિયા સુધીની આર્થિક સહાય। ખેડૂતોની લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર। ભારે વરસાદથી લાચાર બનેલા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। 50%ની સબસિડી મળશે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસા અને ભારે વરસાદને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી। પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે કેરળ અને મુંબઈમાં ચોમાસું સક્રિય થયા બાદ તે આગળ વધતું ન હતું। આ સ્થિતિને હવામાનની ભાષામાં મોન્સૂન બ્રેક કહેવામાં આવે છે। જોકે હવે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થતાં આ મોન્સૂન બ્રેકનો અંત આવ્યો છે। આ નવી સિસ્ટમના કારણે ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાત સુધી પહોંચી ગયું છે। હાલમાં જે મિત્રો વરસાદ પડી રહ્યો છે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપી છે, પરંતુ 16 જૂનથી ચોમાસાનો કરંટ વધશે। ગોસ્વામીએ વધુ જણાવ્યું કે ભલે ચોમાસું મોડું આવ્યું હોય પરંતુ 20 તારીખ સુધીમાં ગાજવીજ સાથે રાજ્યની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભાવનગર, અમરેલીમાં પણ ભારે વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી છે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કરોડો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। જાણી લેજો કઈ તારીખે આવશે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આ મહિને જાહેર થવાની સંભાવના છે। જોકે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ તારીખ જાહેર કરવામાં નથી આવી, પરંતુ એવી અપેક્ષા છે કે હવે 2000 રૂપિયાનો આગામી હપ્તો છે ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં સરકાર ટ્રાન્સફર કરશે। એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો આગામી હપ્તો જાહેર કરવાની તારીખ 20 જૂન હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જોકે સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી। સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો પીએમ કિસાન યોજનાનો લાભ કયા ખેડૂતોને નહીં મળે। તો જે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ કરી હોય, જેમ કે નામ છે, જન્મ તારીખ છે અથવા તો લિંગ વિશે કોઈ ખોટી માહિતી આપી હોય, તો પણ તે ખેડૂતોને આગામી હપ્તો નહીં મળે। કેન્દ્ર સરકાર સમયાંતરે લાભાર્થીઓની યાદીની સમીક્ષા કરે છે। જો કોઈ કારણસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે તો તમારા ખાતામાં પૈસા આવશે નહીં। ઈ-કેવાયસી પૂર્ણ કરવાની સાથે બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું જરૂરી છે, નહીતર તો તમને મિત્રો આગામી હપ્તો છે તમારા ખાતામાં જમા થશે નહીં। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો એર ઇન્ડિયાની સૌથી મોટી જાહેરાત। એર ઇન્ડિયાએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરો અને એકમાત્ર બચી ગયેલા મુસાફરોના પરિવારો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે। શનિવારે એર ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત આપવા માટે 25 લાખ રૂપિયાની વચગાળાની સહાય આપવામાં આવશે। આ પહેલા ટાટા ગ્રુપની કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના 70 કલાક બાદ વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થયું। હર્ષ સંઘવીએ કરી છે જાહેરાત। પૂર્વ મુખ્યમંત્રી અને ફ્લાઇટ A171ના પેસેન્જર વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થયું। અમદાવાદ પ્લેન ક્રેશના 70 કલાક બાદ આ ડીએનએ મેચ થયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે। 12મી જૂને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું। આ ઘટનાના
70 કલાક બાદ વિજયભાઈ રૂપાણીનું DNA મેચ થયું છે. આ ઘટનાની સત્તાવાર જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી છે. હવે ખાસ મિત્રો જે મૃતદેહ છે એ એમના પરિવારજનોને સોંપવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા અને સમગ્ર પ્રક્રિયાની દેખરેખ અને માર્ગદર્શન પણ કર્યું હતું. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો. NFSA હેઠળ જે વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફેરફારો કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તાર માટે જે કુટુંબોના કોઈ પણ સભ્ય જે માસિક 15,000 રૂપિયાથી ઓછી આવક ધરાવતા હોય તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં માસિક 15,000 રૂપિયાથી વધુ આવક ધરાવતા હોય તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જાહેર કર્યો. અત્યાર સુધી આવક મર્યાદા 10,000 રૂપિયા હતી, પરંતુ આ આવક મર્યાદામાં 5,000 રૂપિયાનો વધારો થયો છે. હવે આવક મર્યાદા છે મિત્રો 15,000 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવતા જે રાશન કાર્ડ ધારકો છે, કુટુંબો છે, હવે એમને પણ સસ્તા દરે અનાજ મળતું રહેશે તેવી જાહેરાત મિત્રો ખાસ કરીને અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે કે મિત્રો ખાસ કરીને જે રાશન કાર્ડ ધારકોના પરિવારની માસિક આવક 15,000 રૂપિયાથી વધુ છે એવા દરેક રાશન કાર્ડ ધારકો છે એમને હવે સસ્તા દરે અનાજ છે એ મળતું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ ATM ટ્રાન્ઝેક્શનના નિયમો છે એમાં થયા છે મોટા ફેરફારો. ATM ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને મિત્રો આ મહિનાથી જ ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો છે એમાં થયા છે મોટા ફેરફાર. હવે મેટ્રો શહેરોની અંદર લોકો મહિનામાં 3 વખત ATMમાંથી પૈસા છે એ ઉપાડી શકશે. આ પછી દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 25 રૂપિયા સુધીનો ચાર્જ છે એ લેવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા હતો. આ ઉપરાંત જો તમે બીજી બેંક અથવા તો ATMમાંથી પૈસા ઉપાડો છો તો તમારે 30 રૂપિયા છે એ ચૂકવવા પડશે વધુ. જે નોન મેટ્રો શહેર માટે આ મર્યાદા માત્ર 5 રૂપિયા રાખવામાં આવી છે. તો મિત્રો ખાસ કરીને જે વ્યક્તિ જે નાગરિકો ATM ટ્રાન્ઝેક્શન અંતર્ગત રકમ ઉપાડે છે, ખાસ મિત્રો રોકડ રકમ ઉપાડે છે, એમના માટે આ નવા નિયમો છે એ ખાસ કરીને જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્ણય બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હોમ લોન પર વ્યાજ દર ઘટાડ્યા. EMI પર થશે અસર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં 50% બેઝિક ઘટાડો કરવામાં આવ્યો. આ પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI પણ હોમ લોન પરના વ્યાજ દરમાં 0.50% ઘટાડો કર્યો. બેંક દ્વારા કરવામાં આવેલા આ ફેરફારોનો લાભ ગ્રાહકોને 15 જૂન 2025થી મળવા લાગ્યો છે. હવે SBI હોમ લોન પરના વ્યાજ દર 7.5% લઈને 8.45%ની વચ્ચે રહેશે, જે ગ્રાહકોના ક્રેડિટ સ્કોર પર આધારિત રહેશે. તો મિત્રો જે નાગરિક છે મિત્રો ખાસ કરીને હોમ લોન લેવા માગે છે એમના માટે સૌથી પહેલાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તો 50 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સાથે સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ હોમ લોન પરના જે વ્યાજ દર છે એ 0.50%નો ઘટાડો કરવામાં આવ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાને લઈને આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું. ખાસ કે મિત્રો જે વધી રહેલા કેસને કંટ્રોલ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અત્યારે હાલ નવી જાહેરાત કરી છે. એ અંતર્ગત રાજ્યમાં કોરોનાએ તેમનો પગ ફેલાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તેવામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું અને આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ગુજરાત સહિત 5 થી 6 રાજ્યોમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. ઓમિક્રોન વાયરસ કોવિડ ફેમિલીનો વાયરસ છે. વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને વાયરસને નિયંત્રિત કરવા માટેની તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ સાથે તૈયારીના ભાગરૂપે ઓક્સિજન ટેન્ક અંગે મોક ડ્રીલ કરાઈ છે. કેસોને કંટ્રોલ કરવા માટે આ તૈયારી છે હાથ ધરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ભારે વરસાદથી લાચાર બનેલા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. નોંધનીય છે કે ગુજરાતમાં આફત બનીને વરસી રહેલા ભારે વરસાદના ભાગરૂપે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ નોંધાણો અને ખેડૂતોને પણ ભારે નુકસાન થયું. હાલ મિત્રો 12 જિલ્લામાં અંદાજે 4,000થી વધુ ગામોની ખેતી સાવ નિષ્ફળ થઈ ગઈ હોય તેવું સામે આવ્યું.
જેમાં ખાસ મિત્રો શેરડી, ડાંગ, મગફળી, શાકભાજી અને કપાસના પાકને પણ ઘણું નુકસાન થયું હતું. ગુજરાત સરકારે આ સર્વેની કામગીરી માટે કૃષિ વિભાગની 600થી વધારે ટીમને કામે લગાડી હતી. જોકે આ સર્વેની કામગીરી ક્યારે પૂરી થશે એ અંગે હજુ સુધી કોઈ માહિતી મળતી નથી, કારણ કે રાજ્યમાં હજુ પણ મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ભારે વરસાદની આગાહી છે એ રહેલી હોય છે, જેને વરસાદના ભાગરૂપે જોઈ શકાય તો મિત્રો સર્વેની કામગીરી છે રોકાઈ જશે. પરંતુ જો વરસાદ નહીં પડે તો કામગીરી ઝડપથી પૂર્ણ થશે, જેવું કૃષિ અધિકારીઓ દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે. હજુ તો મિત્રો ચોમાસાની શરૂઆત થઈ છે અને અતિ ભારે વરસાદ વરસે છે તો ખેડૂતોના પાકને તો નુકસાન થશે. હજુ તો પૂરા 4 મહિના ચોમાસાના બાકી છે અને મિત્રો આમાં જો વરસાદ વરસે તો ખાસ મિત્રો જે ચોમાસાના વિલંબ બાદ ચોમાસું જ્યારે પૂરું થાય ત્યાર પછી કેન્દ્ર સરકાર છે એ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતી હોય છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે 50%ની સબસિડીની જાહેરાત છે એ કેન્દ્ર સરકારે કરી. સરકાર દ્વારા ખેડૂતોને 50%ની સબસિડી આપવામાં આવી રહી છે. આનાથી ખાસ કરીને મિત્રો કરોડો ખેડૂતો છે એમના માટે એક સારા સમાચાર છે. ખેડૂતો તેમના ખેતરમાં શેડનેટ છે, ગ્રીન હાઉસ છે, પોલી હાઉસ જેવી ખેતી કરી શકે. ખેડૂતોને પ્રોજેક્ટ ખર્ચના 50% સુધી સબસિડી મળશે તેવી જાહેરાત કેન્દ્ર સરકાર કરી છે. આ ઉપરાંત ખુલ્લા ખેતરોમાં આમલા હોય, જામફળ છે, કેરી જેવા ફળોની ખેતી કરતા ખેડૂતોને 40% સુધીની સબસિડી કેન્દ્ર સરકાર પૂરી પાડશે. કેવી રીતે અરજી કરી શકાય? ખેડૂતો રાષ્ટ્રીય બાગાયત બોર્ડની જે સત્તાવાર વેબસાઇટ છે www.nhb.government.in ની વેબસાઇટ પર જઈ શકે છે, અરજી કરી શકે છે. જો તમારા પ્રોજેક્ટની કિંમત 20 લાખ રૂપિયા છે તો તમારે 2000 રૂપિયા સુધીની ફી છે ચૂકવવી પડશે. જો મિત્રો તમારો ખર્ચ છે પ્રોજેક્ટ ખર્ચ એ 20થી લઈને 50 લાખ રૂપિયા વચ્ચે છે તો તમારે અરજી ફી છે 5000 રૂપિયા ચૂકવવી પડશે. ખાસ મિત્રો કઈ રીતે તમે સબસિડીનો લાભ લઈ શકો છો? સરકાર ખેડૂતોને માત્ર ગ્રીન હાઉસ અને પોલી હાઉસમાં ખેતી કરવા માટે જ નહીં પરંતુ કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા માટે, મશરૂમની ખેતી કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. કોલ્ડ સ્ટોરેજ માટે લગભગ 30થી 50% સુધીની સબસિડી મળે છે. આ ઉપરાંત મશરૂમની ખેતી કરતા ખેડૂતોને 40% સુધીની સબસિડી છે કેન્દ્ર સરકાર પૂરી પાડશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડને લઈને બીજા અગત્યના સમાચાર. જ્યારે મિત્રો એપ્રિલ મહિનો શરૂ હતો ત્યારે પણ રાશન કાર્ડને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા હતા અને અત્યારે જૂન મહિનો જ શરૂ છે અને એમને લઈને પણ 5 લાખ રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. રાજ્યના લગભગ 5 લાખ રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા. સરકારે KYC માટેની જે સમય મર્યાદા છે એ ફરી એકવાર વધારી છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 30 માર્ચ હતી, જે વધારીને 30 એપ્રિલ થઈ હતી અને એ તારીખ પણ હવે વધી ગઈ છે, 30 જૂન 2025 કરવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ લગભગ 5 લાખ રાશન કાર્ડ ધારકો એવા છે કે જેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આથી સરકારે આ રાશન કાર્ડ ધારકોને નાગરિકોને વધુ એક તક આપવા માટે સમય મર્યાદા લંબાવી છે. જોકે સરકારે આ સાથે એવું પણ જણાવ્યું કે જો હવે પછી 30 જૂન સુધીમાં તમે પોતાના રાશન કાર્ડમાં KYC નહીં કરો તો તમને મળવાપાત્ર મફત રાશનની સુવિધાનો લાભ હવે તમને બંધ થઈ જશે. એટલું જ નહીં મિત્રો, જેમનું રાશન કાર્ડ ધારકોએ KYC નહીં કરાવ્યું હોય 30 તારીખ સુધીમાં તો એ રાશન કાર્ડ ધારકોનું રાશન કાર્ડ છે એ પણ રદ થઈ શકે છે. સરકાર માત્ર પાત્ર જે લાભાર્થીઓ છે એમને જ રાશનનો લાભ આપવા માગે છે અને આ માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક્સ વેરિફિકેશન દ્વારા ઓળખ સુનિશ્ચિત કરવામાં આવી રહેલી છે. તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે, NFSA રાશન કાર્ડ ધારકો માટે, BPLના રાશન કાર્ડ ધારકો માટે, APLના રાશન કાર્ડ ધારકો માટે, તમામ રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ઘરેલું ગેસ સિલિન્ડરને લઈને મહત્વના સમાચાર. રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તેવી જાહેરાત તો રાજસ્થાન સરકારે કરી. તો શું ગુજરાતમાં પણ રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. પરંતુ કઈ રીતે તમે અરજી કરી શકો છો એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના કરોડો લોકોને ઓછા ભાવે રાશનનો લાભ મળે છે. આ માટે ભારત સરકાર લોકોને રાશન કાર્ડ જ્યારે આપે છે, રાશન કાર્ડ વિના લોકોને આ સુવિધાનો લાભ મળશે નહીં, પરંતુ રાશન કાર્ડ ધારકોને માત્ર ઓછા ભાવે રાશન મળતું નથી પરંતુ તેના બદલે અનેક યોજનાઓનો લાભ પણ મળે છે. તાજેતરમાં સરકારે રાશન કાર્ડ ધારકો માટે એક નવી સુવિધાની જાહેરાત કરી છે. રાશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ માટે શું પ્રક્રિયા છે ચાલો જાણીએ કે કઈ રીતે તમે અરજી કરી શકો છો. તો રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા
અધણીય એટલે કે મિત્રો NFSA દ્વારા ભારતમાં ગરીબ રેખા નીચે જીવતા લોકો છે એમને ઓછા દરે રાશન તો આપવામાં આવે છે, આ માટે રાશન કાર્ડ આપવામાં આવે છે, પરંતુ હવે એવા રાશન કાર્ડ ધારકો છે જેમને ઓછા ભાવે રાશન નહીં પરંતુ વાસ્તવમાં સરકારે ઓછી કિંમતે ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. પરંતુ આપણા ગુજરાત રાજ્યમાં નહીં પરંતુ રાજસ્થાન સરકારે જાહેરાત કરી છે કે રાશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ. તો મિત્રો ગુજરાતમાં પણ જે રાશન કાર્ડ ધારકો છે એમને પણ સસ્તા દરે ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો વિદ્યાર્થીઓને મળશે 5,000 રૂપિયાની સહાય, એક એવી યોજના કે જે PM ઇન્ટર્નશીપ તરીકે ઓળખાય છે. દરેક વિદ્યાર્થીઓ માટે છે આ યોજના, જેમાં 10 પાસ વિદ્યાર્થી, 12 પાસ, IIT, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન કરી રહેલા જે વિદ્યાર્થીઓ છે એમના માટે સૌથી મોટા સમાચાર. 80,000થી પણ વધુ જગ્યા ખાલી છે. ખાસ મિત્રો દર મહિને 5,000 રૂપિયાની સહાય મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા PM ઇન્ટર્નશીપ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આપણે જણાવી દઈએ કે આ એક નવી યોજના છે જેમાં કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કંપનીની અંદર શીખવા જાય છે તેમને ટ્રેનિંગની સાથે સરકાર પૈસા પણ આપે છે. મોદી સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકારનો હેતુ છે કે આવનારા 5 વર્ષની અંદર 1 કરોડ યુવાનો છે કે જેમને દેશની ટોચની 500 જેટલી કંપનીઓમાં ઇન્ટર્નશીપની તકો મળી રહે અને આ ટ્રેનિંગ લેવા માટે સરકાર તરફથી તેમને પૈસા આપવામાં આવે છે. દર મહિને 5,000 પ્લસ 500 રૂપિયા દર મહિને મળે છે, જેમની અંદર મિત્રો કહી શકાય કે જો તમે અરજી કઈ રીતે કરી શકો છો, અરજી કરવા માગો છો તો કયા પુરાવા જોઈશે, તો તમે અરજદાર 10 પાસ હોવા જોઈએ, અરજદારની ઉંમર 21 લઈને 24 વર્ષ વચ્ચેની હોવી જોઈએ, પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ, પરિવારના કોઈ પણ સભ્ય આવકવેરા રિટર્ન ફાઇલ ન કરતા હોવા જોઈએ, પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ, ઇન્ટર્નશીપ દરમિયાન કોઈ પણ પ્રકારનો કોર્સ કરવા ઉપર પ્રતિબંધ રહેશે, IIT, IIM અને ફૂલ ટાઈમ જોબ કરનારને આ ઇન્ટર્નશીપ અંતર્ગત લાભ મળશે નહીં, અને જેની અંદર 4,500 રૂપિયા સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, બાકીના 500 રૂપિયા CSR ફંડમાંથી આપવામાં આવે છે. આમાં જે યુવાન ટ્રેનિંગ લેવા જાય છે, ઇન્ટર્નશીપ ભરે છે, એમને કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે અને આખું વર્ષ પૂરું થશે ત્યાર પછી એક સાથે 6,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો જે અત્યારે રિક્ષા ચાલકો માટે 48,000 રૂપિયાની સહાયની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. અનુસૂચિત જાતિના યુવાન વર્ગો હોય, અનુસૂચિત જનજાતિના લોકો છે, જે આર્થિક રીતે પછાત છે, એવા લોકોને આ યોજના અંતર્ગત લાભ મળશે. હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય છે ગુજરાત સરકાર પૂરી પાડશે. મિત્રો આપણે જણાવી દઈએ તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ મિત્રો આ રિક્ષા છે એ ઇલેક્ટ્રિક રિક્ષા હશે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો નવી સહાયની જાહેરાત કરી છે, જેની અંદર મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમને 48,000 રૂપિયા આપવામાં આવશે. આ યોજનાની અંદર કોણ કોણ લાભ મેળવી શકે છે તેમની વાત કરવામાં આવે તો આજે રિક્ષા ચાલક, મહિલા જે આજે સાહજિક વર્ગો છે, મહિલા યુવાનો જે સ્ટાન્ડઅપ કરવા માગતા હોય એવા ખાસ મિત્રો અનુસૂચિત જનજાતિના લોકો છે, અનુસૂચિત જાતિના લોકો છે, એમના માટે આ સૌથી મોટી જાહેરાત સાબિત થશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને મળશે મોટી ભેટ, કારણ કે મિત્રો સુરત અને તાપી જિલ્લામાં પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા. જ્યારે મિત્રો થોડા દિવસો પહેલાં સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરીને નવો નિર્ણય જાહેર કર્યો અને નવા ભાવ પ્રમાણે ભેંસના દૂધના ભાવ કિલો ફેટે 850 રૂપિયાથી વધીને 870 રૂપિયા કરવામાં આવ્યા. ગાયના દૂધના ભાવે કિલો ફેટને 810 રૂપિયા વધીને 830 રૂપિયા કરવામાં આવ્યા. ભેંસ અને ગાયના દૂધના કિલો ફેટે 20 રૂપિયાનો વધારો થયો. 2.5 લાખ જે પશુપાલકો છે એમને ફાયદો થશે. તો ખાસ મિત્રો સુરત અને તાપીમાં જે પશુપાલકો રહે છે એમના માટે મિત્રો જે ખાસ કરીને જે સુમુલ ડેરી છે એ સૌથી મોટી જાહેરાત કરી છે. ખેડૂતો છે, પશુપાલકો છે, એમને કિલો ફેટે 850થી લઈને 870 રૂપિયા એટલે કે 20 રૂપિયાનો ફાયદો છે એ સીધો થશે અને દૂધના ભાવ કિલો ફેટે 810થી લઈને 830 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આ મિત્રો ભેંસ અને ગાયના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો છે એ પશુપાલકો માટે આ એક ખુશીના સમાચાર ગણી શકાય. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને કડક આદેશ આપવામાં આવ્યા. ખાસ મિત્રો ગુજરાત રાજ્યના શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગે ચોમાસા પહેલાં જ કડક હુકમો જાહેર કર્યા. કારણ કે મિત્રો સ્કૂલો વધુ પડતી જે શાળાઓ છે જર્જરિત અથવા તો ભયજનક હાલતમાં હોય છે.
આવી શાળાઓ, મકાનો, વર્ગખંડો, હોસ્ટેલ રૂમ્સમાં બાળકોને ન બેસાડવા માટે સ્પષ્ટપણે આદેશ આપી દેવામાં આવ્યો છે. તમામ સરકારી શાળાઓએ કસ્તુરબા બાલિકા વિદ્યાલયો હોય, હોસ્ટેલમાં શૈક્ષણિક હેતુના તમામ બાંધકામોની સલામતીની ચકાસણી કરીને પ્રમાણપત્ર રજૂ કરવાની ફરજિયાત આદેશ મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાઓમાં જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ઘરેલું ગેસ સિલિન્ડરના નવા ભાવ તમને ખબર જ હશે, કારણ કે મિત્રો થોડા મહિના પહેલાં એટલે કે 2 મહિના પહેલાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરતા જાહેરાત કરી હતી કે એલપીજી ગેસ